मिश्रश्च जीवस्य बोलो बधा औपशमिक औपशमिक क्षायिकौ भावौ मिश्रश्च जीवस्य स्वतत्वमौदैकपारिणामिकौ च स्वतत्वमौदैकपारिणामिकौ च द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम् द्विनवाष्टादशैकविंशतिभेदा विंशतित्रिभेदा यथाक्रमम् सम्यक्त्वचारित्रे सम्यक्त्वचारित्रे ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च ज्ञानदर्शनदानलाभभोगोपभोगवीर्याणि च ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्त्रीपञ्चभेदा यथाक्रमम् सम्यक्त्वचारित्रसंयमा संयमाश्च ज्ञानाज्ञानदर्शनदानादिलब्धयश्चतुस्त्रीपञ्चभेदा यथाक्रमम् सम्यक्त्वचारित्रसंयमा संयमाश्च गतिकषायलिङ्गमिथ्यादर्शना ज्ञाना संयता सिद्धत्वलेश्या चतुश्चतुस्त्रेकैकैकषड्भेदा जीवभव्या भव्यत्वादीनि च उपयोगो लक्षणम् सद्विविधोष्टचतुर्भेदः संसारिणो मुक्ताश्च समनस्का मनस्का संसारिणस्त्रसस्थावरा समनस्का मनस्का संसारिणस्त्रसस्थावरा पृथिव्यम्भो वनस्पतयः स्थावरा तेजो वायो द्विन्द्रियादयश्चतुषा तेजो वायो द्विन्द्रियादयश्चतुषा पंचेन्द्रियाणि पंचेन्द्रियाणि। हाँ, अब तत्वार्थ सूत्र गुजराती में बोलूं छू। तत्वार्थ सूत्र में સૌથી પહેલા આપણે જીવના સ્વતત્વ એટલે સ્વતત્વ જે પાંચ ભાવ છે એ શું છે? સ્વતત્વ એટલે જીવના જ સ્વતત્વ છે, જીવનો જ એ સ્વભાવ છે. અજીવમાં કારણ કે કર્મ નથી હોતા, પારિણામિક ભાવ તો ઠીક છે, સ્વભાવ કહેવાય, પણ કર્મના કારણથી ઔક્ષમિક, પછી ક્ષાયોક્ષમિક, શાયિક અને ઔદયિક આ ચારેય જે ભાવ છે એ જીવમાં જ થાય, અજીવમાં નહીં. એટલે એ સ્વતત્વ કહેવાનું. પણ હવે उपयोगो लक्षणम आ आठमो सूत्र है कि जीवनो लक्षण शू है? तो उपयोगो लक्षणम जीवनो लक्षण उपयोग है. जीव ज ज्ञान ने प्राप्त करी शके छे, जोई शके छे, अने उपयोग में ज्ञान अने दर्शन बे आवी जाय छे. ज्ञान एटले विशेष ज्ञान અને દર્શન એટલે સામાન્ય બોધ. સામાન્ય બોધ એ છે દર્શન અને વિશેષ બોધ એટલે જ્ઞાન. એટલા માટે જ મન પર્યાય દર્શન નથી, અવધિ દર્શન છે પણ મન પર્યાય દર્શન નથી. કારણ કે મન પર્યાય જ્ઞાન જે છે એ વિશિષ્ટ મનનો જ બોધ કરે છે, વિશિષ્ટ મનનો જ જ્ઞાન પ્રાપ્ત કરે છે. અવધિ દર્શન તો એવું છે કે જેવી રીતે આપણે આંખથી બધું જોઈએ, જેવી રીતે આ મકાનને, આ રૂમને મેં જોયું તો એની અંદર જેટલી વસ્તુઓ છે 15, 20, 25, 30 જેટલી વસ્તુઓ છે એક સાથે મેં જોઈ લીધું. પણ પછી વિશેષ રૂપથી ટેબલને જોવું, વિશેષ રૂપથી ખુરશીને જોવું, મને બેસવું છે તો હું વિશેષ રૂપથી જોઈશ કે આ ખુરશી બરાબર છે કે નહીં, કે તૂટલી છે કે ગંદી છે, તો એને હું વિશેષ રૂપથી જોઈશ અને પછી બેસીશ. તો આ વિશેષ જ્ઞાન આપણે પ્રાપ્ત કરીએ. પહેલા સામાન્ય બોધ થાય
આખું જોઈ લીધું. આપણે ફરવા જઈએ તો હજારો વૃક્ષ એક સાથે આપણે જોઈ લઈએ છીએ, પણ પછી એક ધ્યાન આપીને આપણે જોઈએ કે હા આંબાનું ઝાડ છે કે અશોકનું ઝાડ છે કે લીમડાનું ઝાડ છે, આ વિશેષ રૂપથી આપણે જોઈએ તો એ વિશેષ જ્ઞાન કહેવાય. અને સામાન્ય બોધ કહેવાય કે સામાન્ય રૂપથી જોયું. એનો વધારે આપણે વિશ્લેષણાત્મક જ્ઞાન નથી કરતા તો એ દર્શન કહેવાય. અને એકદમ વિશિષ્ટ રૂપથી આપણે જ્યારે જોઈએ ત્યારે એ જ્ઞાન કહેવાય. એટલે મના પર્યાય જ્ઞાન જે છે, તાઈ મહારાજે કીધું કે મના પર્યાય જ્ઞાન વિશેષ રૂપથી જ મનનું જ્ઞાન થાય છે. એટલે મના પર્યાય દર્શન નથી. મતિ, શ્રુતિ, અવધિ અને કેવલ, આનું તો દર્શન છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન. તો એમાં મતિ શ્રુતિ પણ આવી ગયું. તો મતિ જ્ઞાનમાં ચક્ષુ દર્શન એટલે આંખથી, કારણ કે આંખ ડોમિનન્ટ છે એટલે ચક્ષુ દર્શન કીધું. અને અચક્ષુ દર્શનમાં કાનથી, નાકથી, જીભથી, સ્પર્શેન્દ્રિયથી અને મનથી આ જે મતિ જ્ઞાન થાય છે એ બધું એની અંદર અચક્ષુ દર્શનમાં આવી ગયું. પછી અવધિ દર્શન અને કેવલ દર્શન. પણ મના પર્યાય દર્શન નથી. એનું કારણ કે મનને વિશિષ્ટ રૂપથી જાણવામાં આવે છે ત્યારે મના પર્યાય જ્ઞાન થાય છે. એટલે મના પર્યાય દર્શન નથી. ઠીક છે. ઉપયોગો લક્ષણમાં શું શું આવે છે? 5 જ્ઞાન, 3 અજ્ઞાન અને 4 દર્શન. તો જે કેવલ જ્ઞાની હોય એને કેવલ જ્ઞાન અને કેવલ દર્શન થાય. પણ બાકી આપણા બધા સંસારી જીવોને શું છે? ચક્ષુ દર્શન છે, અચક્ષુ દર્શન છે, કોઈ વખત અવધિ દર્શન પણ થઈ શકે છે. પછી મતિ જ્ઞાન છે, શ્રુત જ્ઞાન છે, અવધિ જ્ઞાન પણ થઈ શકે છે, મનપર્યાય જ્ઞાન પણ થઈ શકે છે. આ 4 જ્ઞાન અને 3 અજ્ઞાન. 3 અજ્ઞાનમાં મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને અવધિ અજ્ઞાન. એ અજ્ઞાન ક્યારે છે? ફક્ત સમ્યક્ત્વના અભાવમાં જ છે. એટલે એને ઉપયોગમાં લઈ લીધો. એટલે આપણે એમ નહીં સમજવાનું કે અજ્ઞાન આત્માનું સ્વભાવ છે. ઉપયોગો લક્ષણ, જીવનો લક્ષણ ઉપયોગ છે અને ઉપયોગમાં આ અજ્ઞાન પણ આવી ગયું છે. પણ એ અજ્ઞાનને આટલું આપણે સમજ રાખવાની છે કે જ્યાં સુધી સમ્યક્ત્વ નથી થયું ત્યાં સુધી જ આને અજ્ઞાન કહેવામાં આવે છે. એ અજ્ઞાન કંઈ આમ વિશિષ્ટ એવી રીતે નથી કે જેવી રીતે આપણે વ્યવહાર દશામાં આપણે કહીએ છીએ કે એને ભાન નથી, એને જ્ઞાન નથી, એ રીતનું એ નહીં. પણ જેવી રીતે સમ્યક્ત્વી પણ ટેબલને ટેબલ કહે છે તો મિથ્યાત્વી પણ ટેબલને ટેબલ જ કહે છે. પણ કારણ કે એને સમ્યક્ત્વ નથી એટલે એનું જે જ્ઞાન છે ટેબલનું એને આપણે અજ્ઞાન કહીએ છીએ. કારણ કે એને સમ્યક્ત્વ નથી. એનું જે જ્ઞાન છે એ ઉર્ધ્વ દિશા તરફ એટલે મોક્ષ તરફ નથી. એટલે એનું જ્ઞાન આપણે અજ્ઞાનમાં લઈએ છીએ. એટલે આ 3 અજ્ઞાન પણ આત્માના ઉપયોગો લક્ષણમાં આવી ગયા છે. ઠીક છે. હવે સદ્વિવિધોષ્ટ ચતુર્વેદ, આ જે ઉપયોગ છે એ 2 પ્રકારનો, 8 પ્રકારનો અને 4 પ્રકારનો છે. પહેલા તો 2 પ્રકાર કીધો. સાકાર ઉપયોગ કહેવાય છે અને અનાકાર ઉપયોગ કહેવાય છે. સાકાર એટલે જે વિશિષ્ટ જ્ઞાન છે એટલે જ્ઞાનને સાકાર કહે છે અને દર્શનને શું કહે છે? નિરાકાર કહે છે. એટલે એનું કોઈ આકાર જ નહીં, બસ થઈ ગયું, જોઈ લીધું. પણ આ ટેબલ નાનો છે, મોટો છે, ચોડો છે, લાંબો છે, એ ટેબલનું જ્યારે આપણે વિશેષ રૂપથી જોશું ત્યારે જ એનું વિશેષ જ્ઞાન આપણને થશે. બાકી આપણે આમ આખા રૂમને જોઈ લીધું, એમાં ટેબલ પણ જોઈ લીધું છે અને એક ગ્લાસ આપણે આપી દીધી આ રૂમમાં અને પછી આપણને કોઈ પૂછે કે ભાઈ ત્યાં ટેબલ છે? મારો ખ્યાલ નથી ટેબલ છે કે નહીં. હે ને? જોયું તો છે, એ દર્શન થયું, એક ઝલક માત્ર જે છે. તો સાકાર અને નિરાકાર
એવી રીતે ઉપયોગના બે ભેદ છે. પછી સાકાર ઉપયોગ એટલે 5 જ્ઞાન અને 3 અજ્ઞાન છે, અને નિરાકાર ઉપયોગ એટલે 4 દર્શન છે. હવે અહીંયા સુધી તો થઈ ગયો આત્માના સ્વભાવના વિષયમાં અને આત્માના ગુણના વિષયમાં કહી દીધું. હવે કેટલા પ્રકારના જીવો છે, આ બધું જીવોનું વર્ણન આગળ આવશે. પહેલા કીધું કે સંસારી અને મુક્ત. સંસારીનો મુક્તાશ્ર 10મું સૂત્ર છે. સંસારીનો મુક્તાશ્ર, જેટલા પણ જીવ છે નિગોદથી લઈને મોક્ષ સુધી, એ બધા જીવોને 2 ભાગમાં કરી દીધા છે. 2 ભાગમાં એટલે એક ભાગ શું થઈ ગયો? મુક્ત, અને બીજો ભાગ આખા સંસારમાં જેટલા પણ જીવ છે, અનંત જેટલા પણ જીવો છે, એ બધા સંસારી કહેવાય. આપણે પણ સંસારી કહેવાઈએ, ભલે સાધુ છે અને એક ગાય, ભેંસ કે કીડો કે એ નિગોદના જીવો, સૂક્ષ્મથી સૂક્ષ્મ જીવો છે, કે દેવતાના જીવો છે, કે નારકીના જીવો છે, બધા શું છે? આ 4 ગતિમાં જેટલા પણ આપણે ભ્રમણ કરી રહ્યા છે, એ બધા સંસારમાં છે. અને આ સંસારથી જ્યારે મુક્ત થઈ જાય તો એ મુક્ત જીવો કહેવાય. તો 2 ભેદ છે જીવના, સંસારી અને મુક્ત. પછી સમનસ્કા, અમનસ્કા. હવે જે મનવાળા જે હોય છે એ સમનસ્ક કહેવાય. એટલે મન સહિત અને મન રહિત, એવી રીતે પાછા 2 ભેદ કરી લીધા. કોના? સંસારી જીવ જે છે એ મન સહિત અને મન રહિત, આ સંસારી જીવના પાછા 2 ભેદ કરી દીધા. પહેલા તો સંસારી અને મુક્ત 2 ભેદ કરી દીધા. તો મુક્ત તો હવે મુક્ત થઈ ગયા, એના કોઈ હવે ભેદ નથી, પણ સંસારીના ભેદ હવે બતાવશે. તો સંસારીના ભેદમાં પહેલા ભેદ બતાવ્યું કે અમુક તો મનવાળા હોય અને અમુક મન વગરના. આપણે પહેલા વાત થઈ હતી પહેલા અધ્યાયમાં, તમને બધાને યાદ હોય તો, શ્રુત જ્ઞાનનો વિષય શું છે? શ્રુત જ્ઞાનનો વિષય છે મન, હે ને? મનથી આપણે શ્રુત જ્ઞાન કરીએ. શ્રુત જ્ઞાન એટલે શબ્દનું જ્ઞાન. શ્રુત જ્ઞાન એટલે જે આંખથી જોયા પછી એના ઉપર થોડું ઘણું જે એક્શન લેવાય છે. આંખથી જોયું, મારી આંખે મને બતાવ્યું કે સામે અગ્નિ છે, તો હું શું કરીશ? મારો રસ્તો બદલી નાખીશ. એવી જ રીતે કોઈ ચીંટી છે, ચાલી રહી છે, અને એ જોવે કે આગ છે, તો પછી એ શું કરશે? ચાલ્યા જ રાખશે કે રસ્તો બદલશે? રસ્તો બદલશે. એ આગ તરફ નહીં જાય, રસ્તો બદલે. એનો મતલબ શું છે? એનો મતલબ આંખે તો જોવાનું, બસ એક કામ કરી લીધું, પણ અંદરમાં જે ચેતના છે, ભાવ મન જે છે, એને કામ કરી લીધું કે તું રસ્તો બદલ. જો સીધી ચાલીશ તો મરી જઈશ, બળી જઈશ. હવે તું રસ્તો બદલ, જીવવું હોય તો એ પછી રસ્તો બદલશે. આ રૂપમાં ઈશત મન કહેવાય. ઈશત એટલે થોડું, ઓછું, અલ્પ. એટલે જ્યારે આપણી આ ચર્ચા પણ થઈ હતી કે થોડુંક, હવે ઘડો ભરેલું હોય, સવારે રોજ આપણે ઘડો ભરતા હોઈએ પાણી પીવા માટે, કદાચ પહેલાના જમાનાની વાત છે. આજે તમે એક ઘડામાં પાણી નહીં પીવો, તમે આજે મશીનો આવી ગઈ છે, પણ સમજો કે ઘડામાં પાણી છે અને રોજ સવારે ઘડો ભરાય છે, પણ કોઈ વખત એવું થયું કે ઘડામાં પાણી પોણો ભાગ છે, તો પછી કે હા ઘડામાં પાણી છે, ઠીક છે, તો એ દિવસે એ ઘડો ન ભરાય. પણ બીજે દિવસે
એકદમ ઓછું 2 લોટા 3 લોટા જેમાં પાણી છે, તો સમજો કે કોઈ કે ઘડો ભરી લે, તો એ કહેશે કે ના એમાં તો પાણી છે. તો ઘડો ભરવાવાળો ભરવાનું કે છે એ કહેશે કે ના એમાં ક્યાં પાણી છે, એમાં ક્યાં પાણી છે. એટલે ઓછા પાણીને એ શું કરે છે, ના પાડે છે કે નથી પાણી. એટલે થોડું જે છે, અલ્પ જે છે, એને નહીં અર્થમાં આપણે વ્યવહારમાં બોલીએ છીએ, નથી. તમને એક ગ્લાસ પાણી આપ્યું હોય પીવાનું, તો તમને એમ લાગે કે હા ભાઈ બરાબર છે, પાણી આપ્યું છે. અને કદાચ થોડુંક પાણી છે ગ્લાસમાં, એક ઘૂંટડા જેટલું પાણી છે, અને તમે પાણી માંગો તમારા નોકરને કે તમારા દીકરાને કે દીકરીને કે પત્નીને કે કોઈને પણ તમે પાણી માંગો, અને જેને માંગો છો એ કહેશે કે પાણી તો છે. તમે શું કહેશો? ક્યાં પાણી છે, એમાં પાણી નથી. તમને એક ગ્લાસ આખું પાણી જોઈએ છે, પણ તમે જ્યારે જુઓ છો કે એક ઘૂંટડો પાણી છે, ત્યારે તમે શું કહેશો? છે એમાં પાણી, થોડું જ છે. તમે કહેશો કે નથી પાણી. તો અલ્પ અર્થમાં નહીં છે. તો અસંગી એટલે અલ્પ સંજ્ઞાવાળા જે છે એ અસંગી કહેવાય, અને જેને સંજ્ઞા છે એ મન છે, જેને એ સમનસ્ક, અને જેને મન નથી એ અમનસ્ક, એટલે અલ્પ મન જેને છે એ અમનસ્ક કહેવાય. 12મું સૂત્ર સંસારિનસ્ત્રસ સ્થાવરા. સંસારી જીવના પછી ફરીથી બે ભેદ કરે છે, ત્રસ અને સ્થાવર. એક ત્રસ છે અને બીજો ભેદ સ્થાવર છે. નિશ્ચિત આપણે બધા જાણીએ છીએ કે જે ચાલી શકે, ફરી શકે, દુઃખને જોઈને અને એ રસ્તો બદલાવી શકે, એ બધા ત્રસ કહેવાય. અને સ્થાવર એટલે દુઃખ આવતું હોય છતાં પણ એ ચાલી ફરી નથી શકતા, એ સ્થાવર કહેવાય. જેવી રીતે વૃક્ષ છે, તો વનમાં આગ લાગેલી છે, આગ આવી રહી છે, જલ્દી આગ આવી રહી છે, તો એ વૃક્ષ એને કઈ બળવું ગમતું નથી વૃક્ષને, પણ એ ભાગી નથી શકતો. એ શું કહેવાય? સ્થાવર. એટલે જે ચાલી ફરી ન શકે, જેની અંદરમાં ગતિ નથી, એ સ્થાવર, અને જેમાં ગતિ છે એ ત્રસ. હવે સ્થાવરના પાછા ભેદ કરે છે, પૃથિવ્યંબુ વનસ્પતય સ્થાવરા. આપણે 5 સ્થાવર કહીએ છીએ, પણ આ તત્વાર્થ સૂત્રકાર ઉમાસ્વાતી 3 ને સ્થાવર કીધા છે. પૃથ્વીને અંબુ એટલે પાણી, અપકાય, પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય, આ 3 ને સ્થાવર કીધું છે. તેજો વાયુ ઇન્દ્રિયાદય ચતુર્સા. અગ્નિકાયને અને વાયુકાયને એને શું કર્યું છે? ત્રસમાં લીધું છે. કારણ કે અગ્નિકાય આમ ઉપર જતી હોય છે ને, એમાં ગતિ છે. વાયુ પણ ગતિ છે વાયુની અંદરમાં, એટલે વાયુને અને અગ્નિને બેને ત્રસમાં લીધું છે આચાર્ય ઉમાસ્વાતીએ. શાસ્ત્રકાર એને સ્થાવર જ કહે છે. આપણે 5 સ્થાવર કહીએ છીએ, પૃથ્વીકાય, અપકાય, તેવુકાય, વાયુકાય, વનસ્પતિકાય. એવી રીતે આ 5 સ્થાવર છે. આ શાસ્ત્રીય પદ્ધતિથી, અને ઉમાસ્વાતી તેજને અને વાયુને ત્રસમાં લીધું છે. દ્વિન્દ્રિયાદયશ્ચ. દ્વિન્દ્રિયાદય એટલે 2 ઇન્દ્રિય, તેન્દ્રિય, ચતુરેન્દ્રિય, પછી પંચેન્દ્રિય. આ બધા શું કહેવાય? ત્રસ કહેવાય. પંચેન્દ્રિયને અલગ કર્યું છે, પંચેન્દ્રિયાની. 5 ઇન્દ્રિયા છે. ઇન્દ્રિયો કેટલી છે? 5. પંચેન્દ્રિયાની. ઇન્દ્રિયા 5 છે તો ખબર જ છે.
શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. આપણને કેટલી ઇન્દ્રિયો છે? 5 ઇન્દ્રિય છે. અને ઘણા એવા જીવો હોય કે જેને 4 હોય, કોઈને 3 હોય, કોઈને 2 હોય, કોઈને 1 હોય, એવી રીતે જેને એ પછી આગળ બતાવશે. હવે એ પાંચ ઇન્દ્રિયા બતાવી છે, તો 5 ઇન્દ્રિયોના 2 પ્રકાર બતાવ્યા છે. આ 5 જે ઇન્દ્રિયો છે એ 2 પ્રકારની છે. કેવી? દ્વિવિધાની એટલે 2 પ્રકારની. નિર્વૃત્યુપકરણે દ્રવ્યેન્દ્રિયમ, દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એવી રીતે 2 ભેદ કીધા છે. હવે દ્રવ્યેન્દ્રિયના પણ 2 ભેદ છે. દ્રવ્યેન્દ્રિય શું કહેવાય? કે આપણી ઇન્દ્રિય છે, સમજો કે આંખ, ચક્ષુ ઇન્દ્રિય. તો આ જે બાહ્ય રચના જે છે, જેમાં પલક છે, એનો આકાર છે, આ બધું જે ઉપરનું જેટલો એપિરિયન્સ છે એ બધું દ્રવ્યેન્દ્રિય કહેવાય. એ દ્રવ્યેન્દ્રિયની અંદરમાં પણ 2 પ્રકાર છે. એક તો બાહ્ય પ્રકાર છે, જેવી રીતે કોઈ એકાદ એવો આંધળો પણ માણસ હોય તો બધું એવું એમ છે, પણ એને નથી દેખાતું એ આપણને ખબર ન પડે. કોઈ વખતે એવું પણ થાય. તો આ ઉપરની જે ઇન્દ્રિય છે, આ દ્રવ્યેન્દ્રિય છે, એમાં પણ 2 ભેદ છે. એક નિવૃત્તિ, નિવૃત્તિ એટલે આ આકાર, અને ઉપકરણ. ઉપકરણ એટલે આંખની અંદરમાં જે એક બોલ છે, નાનકડું એક ટીકલી જેવું એક નાનકડી આ આકાર છે આંખની અંદરમાં, જેને આપણે શું કહીએ, કાળો જે છે એમાં પણ એક જે ઝીણું એક કાળો બિંદી હોય છે, તો એનાથી જ દેખાય છે. તો આ પણ દ્રવ્યેન્દ્રિય, આ પણ બાહ્ય પૂતગલનું જ બનેલું હોય. તો આ એક તો ઉપકરણ અને એક નિવૃત્તિ. નિવૃત્તિ એટલે બાહ્ય આકાર, અને ઉપકરણ એટલે જેનાથી દેખાય છે, જે નસો જેનાથી જોડેલી છે એ નિવૃત્તિ અને ઉપકરણ. આવી રીતે 2 ભેદ શેના થયા? દ્રવ્યેન્દ્રિયના. પછી લબ્ધ્યુપયોગો ભાવેન્દ્રિયમ. જે ભાવેન્દ્રિય છે એના પણ 2 ભેદ છે, લબ્ધિ અને ઉપયોગ. લબ્ધિ એટલે જોવાની જે શક્તિ છે, જે ચક્ષુરેન્દ્રિય વાસ્તવમાં જેને કહેવાય છે. ચક્ષુરેન્દ્રિયનો આ જે આવરણ છે એ હટી જાય ત્યારે જ આપણને દેખાય છે. તો એ જે આવરણ છે, ચક્ષુરેન્દ્રિયનો આવરણ છે, એ નિરાવરણ થાય ત્યારે જ આપણને દેખાય છે. તો એ ભાવેન્દ્રિય છે એટલે જોવાની શક્તિ. અને એમાં જ્યારે આપણે ઉપયોગ લગાડીએ, ઘણી વખતે આપણે જોઈએ છીએ કે આ ખુલ્લી છે, પણ આપણે કંઈક બીજા વિચારમાં હોઈએ છીએ, તો સામેથી માણસ આવે છે અને જાય છે તો પણ આપણને ખબર ન પડે. ઘણી વખતે આપણે જમતા હોઈએ છીએ અને માથામાં કંઈક વિચાર હોય, બીજા વિચારોમાં ચડી ગયા હોય, તો એ જે ખાધું છે એમાં શું સ્વાદ છે ખબર પણ ન પડે. ઘણી વખતે ગુરુદેવને એ લખવામાં છે, લેખ લખી રહ્યા છે ગુરુદેવ, લેખ લખતા હતા, વાંચતા હતા, ભણાવતા હતા. તો ગુરુદેવની હંમેશા આ જ્ઞાનમય પ્રવૃત્તિ ચાલતી જ રહેતી હતી. એમાં વચ્ચે કોઈ વખત સમજો કે એકાદ વખત ચાય લઈ ગયા અને ગુરુદેવને ચાય આપી. ચાય એને લઈ લીધી અને પછી થોડીક જે બચેલી છે ચાય પીને જોઈએ છે તો એમાં ચીની જ નથી. તો પછી ગુરુદેવને પૂછવામાં આવતું કે ગુરુદેવ આપ કેમ ચાય પી ગયા? તમને આમાં તો ચીની પણ નથી, જરાય પીવા જેવી જ નથી, જરાય નથી ભાવતી, નીચે નથી ઉતરતી, અને આપ પી ગયા. તો કે અચ્છા ચીની નહીં થા ક્યાં? ગુરુદેવ આપણને પાછા પૂછતા હતા. એટલે એનું લક્ષ્ય સ્વાધ્યાયમાં, એનું લક્ષ્ય જ્ઞાનમાં.
એનું લક્ષ્ય એ ચાયમાં હતું જ નહીં, એટલે એને ખબર જ ન પડી કે ચાયમાં ચીની છે કે નથી. તો આ ઉપયોગ જ્યારે આપણે લગાડીએ ત્યારે જ આપણને દેખાય અથવા ત્યારે જ આપણને ગંધ આવે. આમ તો ગંધ ચારે બાજુમાં ગુલાબ એટલા બધા ખીલેલા છે, પણ આપણે જ્યારે ધ્યાન દઈએ કે આ કયો ગંધ છે, ત્યારે આપણને લાગે હા હા ગુલાબની ગંધ આવે છે, ગુલાબનું ફૂલ ખીલેલું લાગે છે. તો આ જ્યારે આપણે ઉપયોગ લગાડીએ ત્યારે જ આપણને ખબર પડે. તો લબ્ધિ એટલે સૂંઘવાની શક્તિ, રસના થી ગ્રહણ કરવાની શક્તિ, રસ ગ્રહણ કરવાની શક્તિ, સ્પર્શ ગ્રહણ કરવાની શક્તિ, અને આ બધી શક્તિઓ એ તો લબ્ધિ કહેવાય. અને એમાં જ્યારે આપણે ઉપયોગ લગાડીએ ત્યારે એ આ પણ ભાવેન્દ્રિય છે. ઉપયોગ અને લબ્ધિ આ બે ભાવેન્દ્રિય કહેવાય. તો આ ચારેયનું અસ્તિત્વ હોય ત્યારે જ આપણી ઇન્દ્રિય કામ કરે છે, અન્યથા કામ ચારેમાંથી એક ન હોય તો કામ ન કરે. બાહ્ય આકાર પણ જોઈએ. બાહ્ય આકારમાંથી પછી અંદરની જે નસો છે, જે આપણને દેખાડે છે, એનું પણ અસ્તિત્વ જોઈએ છે. પછી આપણી આત્મિક શક્તિ જોવાની એ પણ જોઈએ છે. અને પછી એમાં આપણે ઉપયોગ લગાડીએ તો આ બધું ચારે એક સાથે હોય ત્યારે જ આપણને દેખાય, અથવા આપણે સૂંઘી શકીએ, કે આપણે રસ ગ્રહણ કરી શકીએ, કે આપણે સ્પર્શ ગ્રહણ કરી શકીએ. તો આ નિવૃત્તિ ઉપકરણ આ દ્રવ્યેન્દ્રિય છે, લબ્ધિ અને ઉપયોગ આ ભાવેન્દ્રિય છે. હવે આ ઉપયોગ શેમાં આપણે લગાડી શકીએ? ઉપયોગ સ્પર્શાદિષુ. ઉપયોગ આપણે શેમાં લગાડીએ? તો સ્પર્શાદિષુ એટલે આ સ્પર્શ આદિમાં. રૂપ આદિ પણ કહી શકીએ અને સ્પર્શ આદિ પણ કહી શકીએ. એટલે એક ઇન્દ્રિયને ગ્રહણ કર્યું તો આ બધી ઇન્દ્રિયો આવી ગઈ. નીચેથી સ્પર્શનેન્દ્રિયથી આપણે લઈએ તો બધી પાંચે ઇન્દ્રિય આવી ગઈ, અથવા ઉપરથી શ્રોત્રેન્દ્રિય લઈએ તો શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય. તો આ ઉપયોગ સ્પર્શાદિષુ. ઉપયોગ શેમાં થાય? તો સ્પર્શાદિષુ. સ્પર્શ આદિ ઇન્દ્રિયોમાં ઉપયોગ થાય છે. હવે ઇન્દ્રિયોના નામ બતાવે છે. સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ, શ્રોત્રાની. સ્પર્શન ઇન્દ્રિય, રસ ઇન્દ્રિય, ઘ્રાણ ઇન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુષ આ સંસ્કૃતનો શબ્દ છે, ચક્ષુરિન્દ્રિય. ચક્ષુષ જે શબ્દ છે તો શ નું ર થઈ જાય અને ઇન્દ્રિયનો ઈ આમાં મળી જાય એટલે ચક્ષુરિન્દ્રિય. પછી શ્રોત્ર અને ઇન્દ્રિય તો શ્રોત્રેન્દ્રિય. એવી રીતે આ પાંચ ઇન્દ્રિયના નામ કીધા. એમાં એનાથી શું થાય? તો સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દાસ્તેષામ અર્થા. સ્પર્શ, સ્પર્શનેન્દ્રિયનો અર્થ એટલે વિષય. સ્પર્શનેન્દ્રિયનો વિષય છે સ્પર્શ, રસનેન્દ્રિયનો વિષય છે રસ, ઘ્રાણેન્દ્રિયનો વિષય છે વર્ણ. વર્ણ એટલે રંગ. નીલ વર્ણ, રક્તવર્ણ, પીત વર્ણ, કૃષ્ણ વર્ણ. વર્ણ એટલે રંગ. તો આ ચક્ષુરેન્દ્રિયનો વિષય થઈ ગયો વર્ણ, અને શ્રોત્રેન્દ્રિયનો વિષય શું થયો? શબ્દ. શ્રોત્રેન્દ્રિયનો વિષય શબ્દ, ચક્ષુરેન્દ્રિયનો વિષય વર્ણ, ઘ્રાણેન્દ્રિયનો વિષય ગંધ, રસનેન્દ્રિયનો વિષય રસ અને સ્પર્શનેન્દ્રિયનો વિષય સ્પર્શ. અર્થા તેષામ અર્થા. અર્થ એટલે વિષય. આ પાંચ ઇન્દ્રિયના પાંચ વિષય કીધા છે. હવે મન રહી ગયું. પાંચ ઇન્દ્રિય બતાવી, મન રહી ગયું. તો મનનો વિષય શું છે? શ્રુતમ અનિન્દ્રિયસ્ય. મનનો વિષય શું છે? શ્રુતમ. શ્રુત જ્ઞાન, શબ્દ જ્ઞાન, વિચાર, ચિંતન આ શું છે? મનનો વિષય છે. श्रुतम अनिंद्रियस्य. श्रुत ज्ञान मन का विषय है,
मन के निमित्त से श्रुत ज्ञान होता है। हवे कृमि पिपीलिका भ्रमर मनुष्यादीना में कैक वृद्धानी। હવે કે છે કે આ જે 5 ઇન્દ્રિય છે તો 5 ઇન્દ્રિયમાં કઈ ઇન્દ્રિય કોને હોય છે તો કે છે કે કૃમિ કૃમિ એટલે તમે જોયું હશે કે સબ્જીની અંદર અથવા અનાજની અંદર પેલો લાંબો લાંબો જે જીવ નીકળે છે ને લાંબો લાંબો સફેદ કલરનો હોય છે લાંબો લાંબો ઈયળ જેને આપણે કહીએ ઈયળ તો એને સંસ્કૃતમાં કૃમિ કહેવાય છે તો કૃમિને કેટલી ઇન્દ્રિય હોય એક કૃમિને કેટલી ઇન્દ્રિય હોય એક એ કઈ નીચેથી ઉપર જવાનું છે નીચેથી એટલે સ્પર્શનેન્દ્રિય પહેલા ફક્ત સ્પર્શનેન્દ્રિય હોય છે તો કૃમિને એક જ ઇન્દ્રિય છે સ્પર્શનેન્દ્રિય પછી પીપીલિકા કે છે ચીટીને કીડીને તો પીપીલિકાને કેટલી 2 ઇન્દ્રિય કૃમિને 2 ઇન્દ્રિય એટલે સ્થાવર જીવોને બધાને એક ઇન્દ્રિય હોય છે કૃમિને 2 ઇન્દ્રિય એટલે એક સ્પર્શન ઇન્દ્રિય અને બીજી રસન ઇન્દ્રિય પછી પીપીલિકાને 3 ઇન્દ્રિય હોય છે ચીટીને 3 ઇન્દ્રિય હોય છે એક સ્પર્શન ઇન્દ્રિય એક રસન ઇન્દ્રિય અને એક ઘ્રાણેન્દ્રિય પછી ભ્રમરને 4 ઇન્દ્રિય હોય સ્પર્શન રસન ઘ્રાણ અને ચક્ષુ ભ્રમર ખબર છે ને ભવરો એને 4 ઇન્દ્રિયો અને પછી મનુષ્યને 5 ઇન્દ્રિયો મનુષ્ય આદિના એકૈક વૃદ્ધાની એક વધીને હોય છે એકૈક વૃદ્ધાની એટલે એક વધતી જાય છે કૃમિને 2 ચીટીને 3 ભ્રમરને 4 મનુષ્યને 5 ઇન્દ્રિય હોય સંગીના સમનસ સાધનાજી મહારાજ સોરી ઓલું એક મને લાગે છે એક રહી ગયું કે મેં મિસ કર્યું વાયવંતાના મેકમ હા વાયવંતાના મેકમ હા આ એક ઇન્દ્રિય જે છે ને હા એક ઇન્દ્રિય વાયવંતાના મેકમ અહીંયા આપણે સૂત્ર કર્યું હતું ને કે પૃથિવ્યંબુ 13મો સૂત્ર છે પૃથિવ્યંબુ વનસ્પતય સ્થાવરા અને તેજો વાયુ ત્યાં સુધી વાયવંતાના મેકમ એટલે વાયુ અંત સુધી વાયુ એટલે પૃથ્વી કાય અપ કાય વનસ્પતિ કાય પછી તેવું કાય અને વાયુ કાય એવી રીતે આ વાયુ કાય સુધી એક ઇન્દ્રિય હોય સ્પર્શનેન્દ્રિય સુધી આ બધાને એક ઇન્દ્રિય છે સ્પર્શનેન્દ્રિય પૃથ્વી કાયને એક ઇન્દ્રિય અપ કાયને એક ઇન્દ્રિય વનસ્પતિ કાયને એક ઇન્દ્રિય તેવું કાયને એક ઇન્દ્રિય અને વાયુ કાયને એક ઇન્દ્રિય ફક્ત સ્પર્શનેન્દ્રિય છે આ બધા સ્થાવર જીવોને અને પછી કૃમિ પીપીલિકા વાળું સૂત્ર આવે છે કે કૃમિને 2 પીપીલિકાને 3 ભ્રમરને 4 અને મનુષ્યને 5 ઇન્દ્રિય હોય છે સંગીના સમનસ્કા જે સંગી છે એ સમનસ્ક જે છે એને સંગી કહેવાય છે જે સંગી જીવ છે એ મનવાળા હોય છે જે મનવાળા હોય એને સંગી કહેવાય છે જે મનવાળા નથી એ અસંગી એટલે અલ્પ મનવાળા અસંગી અહીંયા સુધી આપણે આ કરી લીધો હવે આમાં કોઈને કઈ પ્રશ્ન પૂછવું છે કોઈને કઈ પ્રશ્ન પૂછવું છે Sadhna Jamaj, Mathan Vandami.
આજે આપણે કઈ કે અવગ્રહ ઈહા અવાય ધારણા, તો ઈ જે કારણ કે ઈહામાં આપણે વિચાર કરીએ છીએ તો ઈ શ્રુત જ્ઞાનનો પ્રકાર થયો. ઈહા અવાય ને ધારણા, ઈહા અને અવાયમાં વિચાર આવે તો ઈ શ્રુત જ્ઞાન થાય. બરોબર છે. મતિ જ્ઞાનનો વિષય જે છે એ તો ફક્ત ગ્રહણ કરે, આંખથી જેટલું ગ્રહણ કર્યું, નાકથી કે સ્પર્શનથી કે રસનથી જે ગ્રહણ કર્યું એ મતિ જ્ઞાનનો વિષય. અને એના ઉપર જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે ઈહા એટલે આ છે કે ઓલું છે કે પેલું છે, આ જ્યારે વિચાર કરીએ છીએ. શ્રુત જ્ઞાન અને મતિ જ્ઞાન હંમેશા સાથે સાથે જ હોય છે, સાથે સાથે જ હોય છે. તો એ આ મતિ જ્ઞાનના જ ભેદ કહેવાય છે. તો એ આ ભેદ બધા મતિ જ્ઞાનના જ કહેવાય છે. મતિ જ્ઞાનનો જ આ વિષય કહેવાય. ઓકે, થેન્ક યુ સદનજ. મારો પ્રશ્ન બરોબર છે કે વિચાર જ આવતા હોય ને કે આ નથી ઓલું છે. આ જ્યારે બે શંકામાં બે છેડા આપણે પકડીએ કે ભાઈ આ છે કે ઓલું છે, કાંટો છે કે કોઈ એમ જ કોઈ તિનકો છે, ખબર નહીં. આવી રીતે વિચાર જ્યારે કરીએ તો એ અર્થમાં આપણે શ્રુત જ્ઞાન લઈ શકીએ. પણ આ મતિ જ્ઞાનના જ ભેદ છે. મતિ જ્ઞાનનો જ એ આ સૂક્ષ્મ વિષય છે. અને પછી ધારણા થઈ જાય કે ના આ છે, આટલો જ છે. થેન્ક યુ સદનજ મેડમ. વાત તો તમારી બરાબર છે કે એની અંદરમાં મન હશે તો જ આ વિચાર કરી શકશે. મતિ જ્ઞાનના ભેદ કીધા છે. શ્રુત જ્ઞાનના ભેદ તો એ આપણે શાસ્ત્રના ભેદમાં આવી ગયા છે. અને આ મતિ જ્ઞાન છે, ઈહા અવાય ધારણા, આ બધા મતિ જ્ઞાન છે. તો આપણે કાંઈ મહારાજને પૂછીને પછી એની સ્પષ્ટતા આપણે કરશું. હજી કોઈને કંઈ પૂછવું છે? સંજ્ઞા ને સંજ્ઞીમાં કઈ આમ મેળ આવે છે કે સંજ્ઞા ને સંજ્ઞીમાં? હા, જેને સંજ્ઞા છે એ સંજ્ઞા. જેને એટલે સંજ્ઞા તો આપણે આહાર ને ભય ને એ બધું નથી કહેતા, ચાર સંજ્ઞા. ના ના, એ સંજ્ઞા નહીં, એ સંજ્ઞા નહીં. મન જેને છે એ સંજ્ઞા કહેવાય. જેને એ સંજ્ઞા કહેવાય. પછી એ તો સંજ્ઞા છે જ. મનુષ્યને જે પણ સંસારી જીવો છે, ચાર સંજ્ઞા બધાને છે. આહાર સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, ભય સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા. આ જે સંજ્ઞા છે એ બધા સંસારી જીવોને હોય છે. પણ મન જેને છે એ સંગી કહેવાય, અને જેને મન નથી એ અસંગી કહેવાય. અને મન નથી એનો અર્થ છે અલ્પ મન છે. મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન એટલો નજદીક છે, એટલો નજદીક છે કે એ બે અલગ કરી ન શકીએ આપણે. બે સાથે સાથે જ છે, હંમેશા એ સાથે સાથે જ રહે છે. કોઈ વખત એવું નથી કે કોઈને મતિ જ્ઞાન તો છે પણ શ્રુત જ્ઞાન નથી, અથવા શ્રુત જ્ઞાન તો છે અને મતિ જ્ઞાન નથી, એવું કોઈ વખત ન થાય. કોઈ વખત ન થાય. હંમેશા મતિ અને શ્રુત આ બે જ્ઞાન, જે નિગોદના જીવો છે એને પણ આ બે જ્ઞાન છે, અને જે મનુષ્ય છે એને પણ આ બે જ્ઞાન સાથે સાથે છે. મતિ અને શ્રુત હંમેશા સાથે સાથે જ હોય છે. બહુ દ્રશ્યમાન બાહ્ય આકૃતિ રૂપ વાળો, જैसे कि आंख है, आंख નું જે બહારનું જે રૂપ છે, ટોપલી છે, એમાં બહારનું વર્ણન કર્યું છે આંખનું. અને જે નિવૃત્તિ ઇન્દ્રિય છે એનું કેવી રીતે ખાતે સાધાજી મહારાજ એનું એક્સપ્લેન કરો એક વાર. આકાર જે બાહ્ય આકાર છે એ દ્રવ્યેન્દ્રિયના બે ભેદમાંથી એક આકાર જે છે બાહ્ય, એ બધું
એ આકાર જે દેખાય છે આ ઉપકરણ એટલે એક ઉપકરણ છે અને એક નિર્વૃત્તિ છે. નિર્વૃત્તિ એ બાહ્ય આકાર કહેવાય અને ઉપકરણ એટલે અંદરની કીકી કહેવાય, જે અંદરનું જે ગોળ છે કાળું જેનાથી જોઈ શકીએ છીએ આપણે. એના ઉપર જો પડદો આવી જાય, મોતિયાબિંદ આવી જાય તો આપણે જોઈ ન શકીએ. બાહ્ય આકાર તો છે પણ એના ઉપર પડદો આવી જાય તો આપણે જોઈ નથી શકતા. એ પડદો જ્યારે કાઢી નાખે ડૉક્ટર ત્યારે આપણે જોઈ શકીએ છીએ. તો એ જે કીકી છે એ ઉપકરણ છે, એ ઉપકરણ છે અને બાહ્ય આકાર છે એ નિર્વૃત્તિ છે. ઠીક છે. હવે સાધનાજી મહારાજ, સંગી જીવ એટલે શું પાછું કયો? સંગી જીવ એટલે જેને મન છે, જે વિચાર કરી શકે, જે ચિંતન કરી શકે, જે ભવિષ્યનો પણ વિચાર કરી શકે, જે ભૂતકાળનો પણ વિચાર કરી શકે, જે વર્તમાનનો પણ વિચાર કરી શકે, ચિંતન કરી શકે, આગળ પાછળનું એને જ્ઞાન હોય, પાછળના જ્ઞાન સાથે આગળના જ્ઞાન એ મેળવીને અને એ વધારે વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. જેવી રીતે તમે જોશો કે એક માખી છે, દૂધનો કપ કે ચાયનું કપ રાખેલું છે, અથવા કોઈ તમારો રસ છે, મીઠો રસ છે કોઈ પણ, અને એમાં એક માખી પડી ગઈ તો બીજી માખીને એમ ન થાય કે એ પડી ગઈ તો હું નથી પડવાની, મારે ધ્યાન રાખવું જોઈએ, એવો એને ખ્યાલ નથી આવતો. એ જોઈને એ જ્ઞાન ન પ્રાપ્ત કરી શકે. તો કારણ કે એને બહુ અલ્પ જ્ઞાન છે, એને ફક્ત એટલું જ જ્ઞાન છે કે આ મીઠું છે તો મારે આ મીઠું ખાવું છે અને એના માટે એ આવતી હોય. પછી પહેલી માખી પડી ગઈ હોય એ પણ પડી જાય. એક માખી ચોટી ગઈ હોય, એને બહુ ચીકણું કંઈ હશે અને એમાં એક માખી ચોટી ગઈ છે તો એને જોઈને બીજી માખી એમ ન વિચારે કે હું ત્યાં ન જાઉં, હું ચોટી જઈશ, એવું એ વિચાર ન કરે. એવી રીતે ઘણા જીવો એવા હોય કે એકને જોઈને અને એનો વિચાર કરીને, ચિંતન કરીને એ જ્ઞાન, વિશેષ જ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. એટલે એનું અલ્પ જ્ઞાન છે, અલ્પ મન છે, બહુ અલ્પ છે. એ એટલો વિસ્તાર નથી કે એ ભૂત, ભવિષ્ય, વર્તમાન એ બધાનું જ્ઞાન એક સાથે કરી શકે. એટલે અલ્પ મનને અસંગી, અલ્પ મન જે છે એ અસંગી કહેવાય. અને વિશેષ રૂપથી જેને વધારે સંપૂર્ણ રૂપે એ મન છે, ચિંતન કરી શકે છે, એ આવો સમનસ્ક એટલે મનવાળો જે છે એને સંગી કહેવાય છે. એટલે બે છે, સમનસ્ક, અમનસ્ક. જેને મન છે એ સંગી અને જેને મન નથી એ અસંગી, એવી રીતે કહેવામાં આવ્યું છે. તો સંગી મથેના મંદાજી સાધનાજી મહારાજ સાહેબ, એટલે આપણે માનવ જાતિ બધી સંઘનીમાં જ આવી ગઈ ને? હા, નિશ્ચિત માનવ સંગીમાં છે, માનવ જાતિ બધી સંગીમાં છે. અને અમુક તિર્યંચમાં પણ સંગી કહેવાય છે. અમુક તિર્યંચ જેવી રીતે ગાય છે, બકરી છે, ગધો છે, એને પણ ભલે મનુષ્ય જેટલી સમજણ એને નથી, પણ તો એ વિચાર કરી શકે આ મારો માલિક છે, એ મને સારી રીતે રાખે છે, એવી રીતે એને બચાવવું છે તો પોતે પોતાનું જીવન અર્પીને પણ એ પોતાના માલિકને બચાવે છે. એટલા અર્થમાં એ સંગી છે. તિર્યંચને પણ એટલું સંગની હોય છે. તિર્યંચ પણ સંગી છે. આમાં કઈ પણ વિચારવા જેવું છે, પૂછવા જેવું કઈ તમને લાગે છે? એક તો ધર્મ છે, જૈન ધર્મ, અને એક છે જૈન દર્શન. તો તત્વાર્થ સૂત્ર છે એ જૈન દર્શનની અંદરમાં આવી ગયું. એક ધર્મ એટલે રિચ્યુઅલ્સ હોય છે બધા, કે ભાઈ અહિંસાનું આચરણ આપણે કરીએ, સત્યનું આચરણ કરીએ. આ જે 5 વ્રત છે, 5 મહાવ્રત છે,
સમિતિ છે, કૃતિ છે, એનું આચરણ આપણે જે કરીએ છીએ એ બધા રિચ્યુઅલ્સ જે આપણે કરીએ છીએ એ જૈન ધર્મ છે. અને આ જૈન દર્શન છે, એટલે જૈન માન્યતા શું શું છે કે મનને કેવી રીતે માને છે જૈન લોકો, આત્માને શું માને છે જૈન લોકો, કર્મને શું માને છે જૈન લોકો, કેવી રીતે એ ભેદ પ્રભેદ એના કરે છે, જીવના કેટલા ભેદ છે, જીવ ક્યારે મોક્ષમાં જાય છે, ક્યારે સંસારમાં રહે છે, એ સંસારમાં રહે છે તો એ કેટલા પ્રકારના છે, મનુષ્ય છે એ કેટલા પ્રકારના મનુષ્ય છે, જે આ સંસારની અંદરમાં આ બધું દેખાય છે એનું એક વિશ્લેષણ જે જેની અંદરમાં હોય એ દર્શન કહેવાય. એવી રીતે બીજા બધા પણ દર્શનો છે, દર્શનો પણ છે અને ધર્મો પણ છે. દર્શન એટલે જે વિચાર હોય, ચિંતન હોય, જે સૂક્ષ્મ ચિંતન જેને આપણે કહીએ છીએ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ચિંતન જે કર્યું છે અને એના આધારે જ આપણા રિચ્યુઅલ્સ બધા હોય છે. તો જે ચિંતનના સાથે જે રિચ્યુઅલ્સ હોય એ વાસ્તવમાં રિચ્યુઅલ્સ કામ આવે. અને એમને બસ રિચ્યુઅલ્સ કરતા હોય તો એનો કોઈ મતલબ નથી હોતો. એટલે દર્શનને જાણવું જરૂરી છે. આ તત્વાર્થ સૂત્ર આપણે જે કરીએ છીએ એ જૈન દર્શનને આપણે જાણી રહ્યા છીએ કે જૈન દર્શનની માન્યતા શું છે. બીજા બધા જેવી રીતે કર્મને કોઈ માને છે, કોઈ નથી માનતા, કોઈ અમુક રીતે માને છે. આપણા કર્મનો સિદ્ધાંત જે છે એ ખૂબ વિસ્તૃત છે, ખૂબ વિસ્તૃત છે કે કયા કર્મનું કયા ટાઈમમાં કેવી રીતે બંધન થાય, કેવી રીતે એ બંધનથી આપણે મુક્ત થઈ શકીએ છીએ, કેટલા સમય સુધી એ જે બંધન, એક વખત બંધન આવી ગયું એ કેટલા સમય સુધી રહે છે, એ બંધન જ્યારે બંધાઈ ગયું તો એ બંધન બંધ્યા પછી આપણે એને ભોગવવું જ પડે કે એ બંધનને આપણે કોઈ એવા પુરુષાર્થથી, તપથી, જપથી, આપણા રિચ્યુઅલ્સથી આપણે એ કર્મને દૂર કરી શકીએ કે ન કરી શકીએ. આવું બધું જે ચિંતન છે એને આપણે દર્શન કહીએ છીએ. અને એ દર્શનના આધારે, એ ચિંતનના આધારે આપણે જે કંઈ રિચ્યુઅલ્સ કરતા હોઈએ છીએ એ બધું ધર્મ કહેવાય. તો જૈન ધર્મ અને જૈન દર્શન, તો આ તત્વાર્થ સૂત્ર શેમાં આવ્યું? જૈન દર્શનમાં. આ જૈન દર્શન છે. ઠીક છે, પૂછવું છે કઈ? સરનાજી મહારાજ, જે પંચેન્દ્રિય જીવ છે એને 5 સેન્સ હોય તો એમાં શ્રોતેન્દ્રિય લાસ્ટ આવે છે, તો એનું મન સાથે કઈ કનેક્શન છે? કપાઈ ગયું બીના, પાછે બોલો. હું પૂછું છું કે મન પંચેન્દ્રિય જીવને જ હશે અને શ્રોતેન્દ્રિય પંચેન્દ્રિય જીવને જ છે, તો શ્રોતેન્દ્રિય અને મન સાથે કઈ કનેક્શન છે? પંચેન્દ્રિય તો મનુષ્યને જ છે એવું નથી, ગાયને પણ પાંચેન્દ્રિય ગાય પણ છે. એટલે એને કાન છે એટલે સંભળાય છે, એટલે સાંભળવા સાથે અને મન સાથે કઈ કનેક્શન છે કે એનાથી વધારે આપણે આગળ વધી શકીએ? એ વિકાસ તો છે જ, આ વિકાસ તો છે જ આપણા. એટલે જે જ્ઞાનાવરણીય કર્મ જે છે એ જ્ઞાનાવરણનો જે આવરણ છે એ આછો થતો જાય છે, આછો થતો જાય છે, આપણી ઇન્દ્રિયો વધતી જાય છે. એકેન્દ્રિય એ છે કે પ્રગાઢ બંધન છે, બેન્દ્રિય થોડું ઓછું બંધન થઈ ગયું છે, થોડું ઓછું થઈ ગયું છે બંધન, તો એને 2 ઇન્દ્રિય મળે. એવી જ રીતે 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, અંતિમ 5મી ઇન્દ્રિય છે. અને 5 ઇન્દ્રિય આ જે છે સંગી મનુષ્યને પણ છે ને અસંગીને પણ 5 ઇન્દ્રિય છે. અસંગીને પણ 5 ઇન્દ્રિય હોય છે. એ 5 ઇન્દ્રિયમાંથી અમુક જે છે મનવાળા, ખૂબ વિકસિત મનવાળા હોય છે અને અમુક નથી. એવી રીતે તો પશુ જગતમાં પણ 5 ઇન્દ્રિય તો છે જ, પશુ જગતમાં પણ છે. જેવી રીતે ગાયને છે, ઘોડાને છે, હાથીને 5 ઇન્દ્રિય છે. આવી રીતે આપણે જોઈએ છીએ કે મોટા મોટા જે મત્સ્ય છે,
કર્મક સ્વરૂપ છે એને પર 5 ઇન્દ્રિયો હોય છે. Thank you, ભુજ Sadhana. પરિસર એવી રીતે આપણે કહીએ છીએ એ લોકોને પણ 5 ઇન્દ્રિયો હોય છે. તો મનનો સંબંધ આ નિશ્ચિત હોઈ શકે છે કે જ્યારે આપણો વિકાસ વધારે થાય તો મનનો પણ વિકાસ વિકસિત દશામાં મન છે. જે વિકસિત દશા છે એમાં મન છે અને આ મનના કારણથી જ મન એવ કારણમ બંધ મોક્ષયો, આ મોક્ષનું કારણ પણ અને બંધનું કારણ પણ મન જ છે. મનથી જ આપણે બંધન પણ કરીએ છીએ, બાંધીએ છીએ અને મનથી જ આપણે મુક્ત પણ થઈ શકીએ છીએ. મન આપણું એટલું વિકસિત થઈ જાય અને સારી દિશામાં એ ચાલવા લાગે તો નિશ્ચિત આ મન શું કરે છે, આપણને મુક્ત પણ કરી શકે છે. Thank you, Sadhanaji Maharaj. સાધનાજી મહારાજ, આપણે દ્રવ્ય ઇન્દ્રિય ને ભાવ ઇન્દ્રિયની વાત કરી, તો દ્રવ્ય ઇન્દ્રિય આપણા નામકર્મની લીધે એનું થાય વિષય, દ્રવ્ય ઇન્દ્રિય નામકર્મની લીધે હોય. નામકર્મ અને ભાવ ઇન્દ્રિય જે છે એ આપણો જે અંતરાય જે છે એ જે તમે જે લબ્ધિની વાત કરી એ આપણી જે શક્તિ છે એ અંતરાય કર્મનું અંતરાય કર્મ જે છે હા એમાં પણ લબ્ધિ જે છે અંતરાય કર્મ જે છે એ દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્ય છે. લબ્ધિ છે એટલે એક વિશેષ પ્રકારનો જે લાભ છે એ લબ્ધિ છે. વિશેષ પ્રકારનો લાભ એ લબ્ધિ છે. તો એ અંતરાય કર્મ સાથે કોઈ સંબંધ રહેલો નથી, પણ નામકર્મના ઉદયથી જ આ બધું આપણને મળે છે. ઉપરનો આકાર વગેરે જે છે એ નામકર્મના ઉદયથી મળે છે. અને અંદરની જે શક્તિ છે એ શક્તિ આપણા જ્ઞાનાવરણીય કર્મના ક્ષયક્ષમથી, જ્ઞાનાવરણીયના ક્ષયક્ષમથી. એટલે ભાવેન્દ્રિય જે મળે છે એ જ્ઞાનાવરણીયના ક્ષયક્ષમથી અને નામકર્મના ઉદયથી આપણને ઉપરનો આંખનો આકાર સારો કે ખરાબ, ગોળ આંખ હોય, કોઈની લાંબી આંખ હોય, કોઈની મોટી આંખ હોય, કોઈની ઝીણી આંખ હોય, એ બધું જે આકાર છે એ નામકર્મના ઉદયથી. તો દર્શન વર્ણ્ય કર્મનું આમાં આવ્યું કઈ? બીકોઝ આપણે કઈ ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન એ બી આમાં આવી ગયું? ના, જ્ઞાનાવર્ણીય કર્મ અને દર્શનાવર્ણીય કર્મ, એ સાથે તો એ દર્શનાવર્ણીય કર્મના ક્ષયક્ષમથી આપણને અવધિ આ બધું દર્શન જે મળે છે એ એના કારણથી જ મળે છે. અવધિ થેન્ક યુ સાધનાજી મહારાજ. જ્ઞાના જ્ઞાન દર્શન દાનાદિ લબ્ધય ચતુસ્ત્રી પંચવેદા. 4 જ્ઞાન, 3 અજ્ઞાન અને 3 દર્શન. દર્શનાવર્ણીય કર્મના ક્ષયથી કેવલ દર્શન થાય છે અને જ્ઞાનાવર્ણીયના કર્મના ક્ષયથી કેવલ જ્ઞાન થાય છે. એવી જ રીતે આ જે 4 જ્ઞાન અને 3 અજ્ઞાન જે છે એ જ્ઞાનાવર્ણીય કર્મના ક્ષયક્ષમથી મળે છે અને 3 દર્શન જે છે એ દર્શનાવર્ણીયના ક્ષયક્ષમથી થાય છે. બરોબર છે. બીજું ચંદ્રવદનભાઈ કે તમને કઈ પૂછવું છે? તમે આટલું વાંચો છો ગુરુદેવનું? કઈ પૂછવું છે?
એક વખત મને એમ લાગે છે કે આપણે પાછું આ બોલી લઈએ. હા, બીજો અધ્યાય બોલી લઈએ કે તમે એક એક કરીને બોલો. એક એક સૂત્ર એક એક જણા બોલો. બધા અનમ્યુટ કરીને. બેન બધાને બોલવાઓ. તમે કહો એક સંધ્યાબેન ને ચંદ્રવદન થાય પહેલા. દ્વિતીય અધ્યાય બોલીએ ને, બીજો અધ્યાય. હા, બીજો અધ્યાય. અત દ્વિતીયોऽધ્યાયઃ. औपशामिक भावो निश्चय जीव निकोच जैन वास्ता दशे विंशति के भेदा यथा क्रमम. બસ બે સૂત્ર બોલવાના, બે સૂત્ર બોલવાના, એટલે બધા બોલી શકે. હા, ઓકે, ઠીક છે. તૃષિતબેન. ઓકે, ક્યુ નંબર છે? સોરી, મને ત્યારે સંભળાણું ને. નંબર 2. હા. ઓકે. સમ્યક્ત્વ ચારિત્રે. ઓ ના, ચેપ્ટર 2. બરાબર છે. ચેપ્ટર 2. બરાબર છે. ઓકે, સોરી. 2.3 સમ્યક્ત્વ. નંબર 3. હા. જ્યોત્સનાબેન. એક જ બોલો. ઓકે. જ્ઞાન દર્શન તાન લાભ ભોગોપભોગ વીર્યાણી ચ. કુમકુમબેન. સાધાજી મહારાજ સાહેબ, મારી પાસે એક બુક છે, એમાં થોડાક શબ્દોમાં કદાચ ફેરફાર છે. જ્ઞાન દર્શન લબ્ધસ્ય ચતુસ્ત્રી પંચભેદા સમ્યક્ત્વ ચારિત્ર સંયમાશ્ચ. સ્મિતાબેન, મ્યુટેડ છો તમે સ્મિતાબેન. ગતિ કષાય લિંગ મિથ્યા દર્શન જ્ઞાન સંયતા સિદ્ધત્વ લેશ્યા શ્રુતુ શ્રયે કૈકેયી. હું બોલાવું, તમે બોલો. સોરી, ઓકે. ગતિ કષાય લિંગ બોલો. ગતિ કષાય લિંગ મિથ્યા દર્શના જ્ઞાના સંયતા સિદ્ધત્વ લેશ્યા ચતુસ્ત્રેકૈ. ચતુસ્ત્રેકૈ બોલો. ચતુષ્ક્રેયે કઈ સુધી બોલવાનું છે? એક કઈ લેવાના, 3 કઈ છે ને, એમાંથી એક કઈ ત્રેકૈ. ચતુસ્ત્રેકૈ. કઈ. ઓકે. હા, ઓકે. રીટાબેન તમે બોલો. જીવ ભવ્યા ભવ્યત્વા દીનિશ્ચ. બાપા છે. જીવ ભવ્યા ભવ્યત્વા દીનિચ. બીજું કોણ છે બોલવા વાળું? કીર્તિ. કઈ ગાથા 8મી? હા. ઉપયોગો લક્ષણમ. તમે માલતીબેન છો? મનીષાબેન કે માલતીબેન તમારું નામ? મનીષાબેન. હા. સ દ્વિવિધોષ્ટ ચતુર્ભેદઃ.
બીના, સંસારીનો મુક્તાશ્ચ. ભરતભાઈ, Sorry, I don't have the text. બુક નથી. ઓકે. યશવંતીબેન, સમનસ ક્રમનસ સમનસ્કા મનસ્કા સમનસ્કા મનસ્કા સમનસા સમનસ બેજોલબેન, મતેણ વંદામી સંસારીનસ ત્રસ્સ સ્થાવર સ્થાવરા સ્થાવરા સંસારીનસ ત્રસ્સ સ્થાવરા. અલ્પાબેન, you want to try, અલ્પાબેન? ઓકે, પાછી કરીએ શરૂ પાછું. સંધ્યાબેન ને ચંદ્રવદન થાય. तेजो वायु जीन्द्रिया दयश्च रसा पृथिव्यं कुम्भं स्वतय स्थावरा. ઠીક છે, ઠીક છે. થોડું થોડું ટ્રાય કરતા કરતા અને લખો છો બધા જોઈને લખો છો. તત્વાર્થ સૂત્ર એકવાર લખ્યું. હા, અને ઉચ્ચારણના સાથે લખો, આવડી જશે. બસ આપણું થઈ ગયું છે. અને પ્રશ્ન શું પૂછવાનું છે કાંઈ મહારાજને? મતિ જ્ઞાનના જે ભેદ, તો ઈહા અવય ધારણા એ શું છે? શ્રુત જ્ઞાનના ભેદ છે કે મતિ જ્ઞાનના ભેદ છે? આપણે તાઈ મહારાજને પૂછીને પછી આગળના ક્લાસમાં. જય જિનેન્દ્ર બધાને. નમો અરહંતાનમ, નમો સિદ્ધાનમ, નમો આયર્યાનમ, નમો અચ્છાયાનમ, નમો લોય સર્વસામનમ. એસો પંચ નમોકારો સર્વ પાવપનાસનો મંગલાનં ચ સભ્યે સંકળમ હરિ મંગલમ. મંગલમ સિદ્ધામંગલમ સામંગલમ કેવલીપન્નતો મંગલમ. ચતારી લોકોત્તમા રહંતા લોકોત્તમા સિદ્ધાંતોત્તમા સાહુલોકોત્તમા કેવલીપન્નતો મંગલમ. ચત્તારી શરણં પ્રવચામિ અનંતે શરણં પ્રવચામિ સિદ્ધે શરણં પ્રવચામિ સાધુ શરણં પ્રવચામિ કેવલીપન્નતમ શરણં પ્રવચામિ. શરણા દુઃખહરણા સુખકરણા શરણાગતિ ઓમ શાંતિ.